ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ અમદાવાદમાં રોગચાળોએ માથું ઉંચક્યું છે। અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળોમાં વધારો થઈ રહ્યો છે। ઓગસ્ટના 9 દિવસમાં શહેરમાં ડેન્ગ્યુના 71 જેટલા કેસ નોંધાયા, તો બીજી તરફ ઝાડા ઉલટીના 156 કેસ સામે આવ્યા છે। કમળાના 159 કેસ, તો બીજી તરફ ટાઇફોઇડના 185 જેટલા કેસ નોંધાયા છે। કોલેરાના પણ 4 કેસ નોંધાયા છે। હેલ્થ વિભાગ દ્વારા સતત ઝોનમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં કુલ 410 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 218 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે। 60,900નો પણ બીજી તરફ દંડ ફટકારવામાં આવ્યો છે। એટલે કે જ્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જો લાગે કંઈક અનુસાર નથી તો બીજી તરફ દંડ ફટકારવાની પણ કામગીરી કરવામાં આવી। ઘરોમાં સ્પેશિયલી સ્લમ વિસ્તારમાં કે જ્યાં પાણીનું બેરલ છે અથવા પાણીની સિમેન્ટની ટાંકી છે, આ જગ્યાએ વધારે પ્રમાણમાં બ્લીડિંગ મળી આવે છે। તદુપરાંત જો છજ્જાઓ ઉપર કોઈ સ્ક્રેપ મટીરિયલ પડી રહ્યું હોય, ટાયર પડી રહ્યું હોય, તો તેની અંદર પણ પાણી ભરાવાથી મચ્છર થવાની શક્યતા રહેલી છે। તમામ નાગરિકજન ટેરેસ ઉપર પોતાનું ક્લીન રાખે અને જે પણ વોટર કલેક્શન થાય છે તેને પ્રોપરલી ઢાંકીને રાખે તો આ પ્રકારનું બ્લીડિંગ અટકાવી શકાય।